તો છેલ્લા ઘણા સમયથી યમનમાં કટોકટી જેવી પરિસ્થિતિ સર્જાય છે ત્યારે યમનમાં ચાલી રહેલી આ અંધાધૂંધીમાં ગુજરાતના 21 લોકો ફસાયા હતા, જેમાંથી 10 લોકોને સુરક્ષિત રીતે સ્વદેશ લાવવામાં કેન્દ્ર સરકારને સફળતા મળી છે। આ લોકો ગુરુવારે ગુજરાત પરત ફર્યા। યમનના આ ગૃહયુદ્ધમાં 6 ભારતીયો મોતને ભેટ્યા છે, જ્યારે કે એક હજુ પણ લાપતા છે, જ્યારે 2 લોકોની ત્યાં સારવાર ચાલી રહી છે। આ લોકોનું કહેવું છે કે તેઓ લગભગ 15 દિવસ અગાઉ અલગ અલગ શિપ લઈને કચ્છના દરિયાથી વાયા દુબઈ થઈને યમન પહોંચ્યા હતા, જ્યાં યુદ્ધની સ્થિતિમાં તેમના શિપ પર હુમલો થયો, જેથી તમામ 21 લોકો દરિયામાં કૂદી ગયા હતા। તોફાની દરિયામાં 4 થી 5 કલાકની જહેમત બાદ જીવ બચાવીને દરિયાકાંઠે પહોંચવામાં સફળ થયા, જેમાં એક વ્યક્તિ લાપતા થઈ ગયો, જ્યારે કે 6 લોકો મોતને ભેટ્યા। યમન ગયેલા 21 લોકોમાં 4 ખંભાળિયાના, 1 સિક્કાનો અને 5 માંડવીના વતની હોવાનું માલુમ પડ્યું છે। ભારત સરકાર દ્વારા પરત ફરેલા લોકોને તેમના ઘરે પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે। જે હવાઈ હુમલા થયા એ હવાઈ હુમલાની અંદર 21 જેટલા અસરગ્રસ્તો હતા, એમાં 6 વ્યક્તિઓના દુઃખદ અવસાન થયા। એક વ્યક્તિ ત્યાં મિસિંગ છે, 14 બચી ગયા। એ પૈકીના 2 લોકો અતિ ગંભીર છે, એની સારવાર માટે 2 રોકાયા છે અને 10 વ્યક્તિને ગુજરાત સરકારે માનનીય મુખ્યમંત્રી આનંદીબેનના પરામર્શમાં વિદેશ મંત્રાલયનો સંપર્કમાં રહીને 10 ને અહીંયા સુધી પહોંચાડ્યા છે। पहले हमारे बोट पर अटैक करो, हमारी बोट पर ब्लास्ट न थयो, हमारी बोट आखी पलटी થઈ ગઈ। तो અમે 11 लोग मानस जो હતા बोट ने મૂકીને પાણીમાં ઉતરી ગયા। પછી બીજી બોટ એની અમારે પાછળ હતી મુસ્તફા, એ લોકોને અમને આવાજ આપ્યા કે અમે પાણીથી ઉઠાવો। તો એ લોકો અમારી હેલ્પ માટે આવતા હતા, તો એ લોકોને ઉપર ડાયરેક્ટ એવો બ્લાસ્ટ માર્યો કે આખી એની બોટ બ્લાસ્ટ થઈ ગઈ। પછી અમારા જો માણસ હતા ભાઈ અમારા, એ લોકો અમને જોયા નથી, જો એ બોટમાં આગળ રહી ગયા, પીછેના ભાગમાં હતા પીછેના। हम लोग પછી 6 लोग 7 लोग थे जो वो पानी में हमें तरता किनारे पहुंचा। करीबन 3 घंटे 3.5 घंटे वहाँ पहुँची ने हमें बीजा माणस था हमारी बोट ने उन्हें कीधो कि हजी हमारा माणस છે। ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર। ગુજરાત સરકારે ખૂબ મદદ કરી। ગમે ત્યારે ફોન કરીએ ત્યારે ગુજરાત સરકારની ટીમ હાજર જ રહેતી હતી, અમારા જોડે સંપર્કમાં જ હતી।